જય મિત્રો, હોળીના પર્વની તમામ ભારતીયોને શુભકામનાઓ। આજના દિવસે પ્રભુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તમામ ભારતીયોને પાસેથી નકારાત્મકતા ખેંચી લે અને આપણા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરે એ આશા સાથે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તમે મિત્રો થોડા સમયથી જોઈ રહ્યા છો કે શેર બજારમાં ઘણો ઉતાર ચઢાવ આવી રહ્યો છે। તો શું આ છે શેર બજારમાં આવેલ મૂવમેન્ટથી તમે ચિંતિત છો? જો તમારો જવાબ હા છે તો આપણે એના પર આજે ચર્ચા કરીએ। જો તમારો જવાબ હા હોય એનો મતલબ એ કે તમે તમામ પૈસા માત્ર ને માત્ર શેર બજારમાં જ રોક્યા છે, તમે એસેટ એલોકેશન કર્યું નથી। એસેટ એલોકેશન તમારા જીવનમાં ખૂબ મહત્ત્વનો રોલ ભજવે છે, એના પર આપણે આગળ બીજા વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું। હાલ આપણે જે વિડીયો ચાલી રહ્યો છે એના પર વાત કરીએ। બીજું, તમે બજારના સ્વભાવ જોડે અનુકૂળ થયા નથી। બજારના સ્વભાવ તમારે સમજવો પડશે। બજારમાં માત્ર ને માત્ર એક તરફી મૂવમેન્ટ ના આવી શકે કાયમના પીરિયડમાં। બજારનો ઉતાર ચઢાવ એ બજારનો સ્વભાવ છે, તમારે એને એડજસ્ટ થવું પડશે। બીજો મુદ્દો આગળ કહું તો તમે સોશિયલ મીડિયા વધુ જોઈ રહ્યા છો। તમારે આ ટાઈમે સોશિયલ મીડિયાને છોડીને પાકા ન્યૂઝ પર ફોકસ કરવું જોઈએ। ન્યૂઝ તમારે સાચા અને રિલાયેબલ સોર્સિસ પાસેથી તમે મેળવો તો તમને ખબર પડે કે આવી વોલેટિલિટી તો બજારમાં પહેલાં પણ આવતી રહી છે। માર્ચ 2020માં પણ આવી વોલેટિલિટી આવી હતી। ઇનફેક્ટ એ વોલેટિલિટીને આ વોલેટિલિટી તો કમ્પેર થાય જ નહીં। જે તમારા જૂના મિત્રો હશે જે શેર બજારમાં હશે એ ટાઈમે એમને તમે પૂછી જોજો કે એ ટાઈમે કેવી વોલેટિલિટી હતી। અંતિમ વાત કરું તો તમારી પાસે ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી। ફાઇનાન્શિયલ એડવાઇઝર તમારા જીવનમાં હોવું ખૂબ મહત્ત્વનું છે। જો એ નહીં હોય તો તમને આવી ઉતાર ચઢાવના મોમેન્ટમાં તમે પેનિકમાં આવી જશો અને તમે ન કરવાના એક્શન લેશો। તમારા જીવનમાં ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો ખૂબ જરૂરી છે। જો તમે શેર બજારમાં લાંબા સમય માટે રહેવા માગતા હો અને લાંબા સમય માટે રહીને લાંબા પૈસા બનાવવા માગતા હો, મોટો પૈસો તમારે ત્યારે બનશે જ્યારે તમારી પાસે કોઈ ગાઈડ હશે। મહાભારતના યુદ્ધમાં પણ અર્જુનને શ્રી કૃષ્ણએ દોરી આપી હતી, ત્યારે એ લોકો મહાભારતના યુદ્ધ જીત્યા। તો આ પ્રકારની વોલેટિલિટી શેર બજારમાં આવતી રહેશે। આગળ ભારતની ઇકોનોમી ખૂબ મજબૂત છે। આગળ 5 ટ્રિલિયન ઇકોનોમી અને 7 ટ્રિલિયન ઇકોનોમી આપણી રાહ જોઈ રહી છે। ચિંતિત થવાની જરૂર છે નહીં ભારતની ઇકોનોમી ને પોતાના પર વિશ્વાસ રાખો। આગળ આવા પ્રકારના વધુ વિડીયો માટે મારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, વંદે માતરમ।